પ્રિય મિત્રો, ઈશ્વર પવિત્ર છે અને માણસ પાપી છે. તે ઈશ્વરની હજુરમાં ઊભો રહેવાને લાયક નથી, પરંતુ ઈસુએ આપણા માટે સ્વર્ગનો માર્ગ ખુલ્લો કર્યો છે. ઈસુના બલિદાનને લીધે આપણે ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ. શું આ એક અદ્ભુત આશીર્વાદ નથી? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, આ સમયે તમે ટ્રાન્સ વર્લ્ડ રેડિયો ઇન્ડિયા દ્વારા પ્રસારિત સ્તવન કાર્યક્રમ નિહાળી રહ્યા છો અને હું આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આપણે બાઇબલનો અર્થપૂર્ણ અભ્યાસ કરીએ છીએ, કારણ કે તે ઈશ્વરનો જીવંત શબ્દ છે અને તે આપણને જીવનનો માર્ગ બતાવે છે. પાપોમાંથી મુક્તિનો માર્ગ અને સ્વર્ગ તરફ જવાનો માર્ગ બતાવે છે. તે આપણને શાંતિ અને શક્તિથી જીવન જીવવાનું શીખવે છે અને આપણને જીવનનો સાચો અર્થ સમજવામાં મદદ કરે છે, જેથી આપણે ખરેખર આ જીવનનો આનંદ માણી શકીએ. માણસ એ પોતાનું સર્જન નથી, આપણે ઈશ્વર દ્વારા જ જીવંત થયા છીએ. તેથી તે જીવનની વાસ્તવિકતાઓને જાણે છે. ઈશ્વર સત્ય છે અને ઈશ્વરનો માર્ગ સાચો છે. ઈશ્વર તેને અનુસરનારાઓને જીવનમાં કેવી રીતે ચાલવું તે અંગેનું માર્ગદર્શન આપે છે, જેથી ઈશ્વરનો મહિમા થાય. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર સાથેનો આપણો સંબંધ તેની સ્તુતિ કરવાથી થાય છે અને જેઓ ઈશ્વરની સ્તુતિ કરે છે તેઓની ઈશ્વર સંભાળ રાખે છે અને ઈશ્વરના મહિમા માટે તેનો ઉપયોગ કરે છે. વહાલા દર્શકો, આ દિવસોમાં આપણે સંત પાઉલના જીવન તરફ નજર કરી રહ્યા છીએ અને શાસકો અને રાજકર્તાઓ વચ્ચે ઈશ્વરને અલગ પાડવા માટે ઈશ્વર તેમનો કેવી રીતે ઉપયોગ કરી રહ્યા છે તે જોઈ રહ્યા છીએ. ઈશ્વર સંજોગોની વચ્ચે પણ ઈશ્વરનો ન્યાય પ્રગટ કરવા તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આજે આ અભ્યાસ શ્રેણીમાં આગળ વધીએ અને જોઈએ કે કેવી રીતે સંત પાઉલને વધુ તકો પ્રદાન કરે છે. પણ યાદ રાખો દર્શક મિત્રો, તમે અમને મિસ કોલ કરવાનું ચૂકશો નહીં. વારું, તો આપણે અત્યારે દેવના વચનોનો અભ્યાસ કરીશું. પ્રિય મિત્ર, છેલ્લે આપણે સ્તવન કાર્યક્રમમાં મળ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પાઉલનો કેસ રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ સુનાવણી માટે નીકળેલો જોયો હતો. યહૂદી લોકોએ પાઉલ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. હવે બંને પક્ષોના બયાનો સાંભળ્યા બાદ રાજ્યપાલ ફેલિક્સ કશા નિર્ણય ઉપર આવી શકતો નથી અને એટલે એ કેસની મુદત પાડીને પાઉલને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખે છે. હવે આગળ શું થાય છે એ જોઈએ. પ્રેષિતોના કાર્યના 24મા અધ્યાયની 24 અને 25 કલમો જુઓ. હવે તમે જોશો મિત્ર, તો ફેલિક્સ અને દ્રુસિલા સમક્ષ પાઉલ એ શીર્ષક નીચે પ્રેષિતોના કાર્યના 24મા અધ્યાયની 24 અને 25મી કલમોમાં લખવામાં આવ્યું છે. થોડા દિવસો પછી ફેલિક્સ તેની યહૂદી પત્ની દ્રુસિલા સાથે આવ્યો. તેણે પાઉલને
બોલાવડાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ કરવા અંગે સાંભળ્યું. પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલિક્સ ગભરાયો અને કહ્યું, તું હવે જા, મને તક મળે હું તને ફરી બોલાવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળવા માટે મિત્ર પાપી માણસે કોઈ ખાસ તકની રાહ જોવાની જરૂર હોતી નથી. માણસ જો પાપીનો પાપી જ રહેવા માંગતો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળવાની તેની સામે આવેલી બધી જ તકો એ ફગાવી દેતો હોય છે. બાઇબલમાં પિતરે લખેલો પહેલો પત્ર છે નવા કરારના વિભાગમાં મિત્ર, એના 4 અધ્યાયની 17મી અને 18મી કલમ તમે જોશો તો લખવામાં આવ્યું છે, ન્યાય કરવાનો સમય આવી પહોંચ્યો છે અને પ્રથમ ઈશ્વરના લોકોનો જ ન્યાય થશે. જો તેની શરૂઆત આપણાથી થાય તો પછી જેઓ ઈશ્વરના શુભ સંદેશ ઉપર વિશ્વાસ કરતા નથી તેઓની અંતમાં કેવી દુર્દશા થશે. શાસ્ત્રમાં લખેલું છે, જો સારા માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો પછી નાસ્તિકો અને પાપીઓનું શું થશે? આ માણસ ફેલિક્સને મિત્ર એ માર્ગ વિશે એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશ વિશે કંઈક તો જાણ હતી જ. આ આખો પ્રસંગ ઊભો કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સમજવા માટે રાજ્યપાલ ફેલિક્સે પાઉલને પોતાની પાસે બોલાવ્યો હતો, જેથી પાઉલ એને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સમજાવે. પાઉલ તેની સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની વાત કરે છે. પણ આમ પાઉલ જ્યારે રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ ફરી એક વખત ઉપસ્થિત થાય છે ત્યારે એ પોતાનો બચાવ નથી કરતો, એ તમે જુઓ, પણ એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીતી લેવાની તેની સમક્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપે છે. એને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દોરી લાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પ્રેષિત પાઉલ આપે છે. હવે આ રાજ્યપાલ ફેલિક્સ અને તેની પત્ની દ્રુસિલા વિશે કેટલીક વિગતો આપણે જાણી લઈએ. ફેલિક્સ એક અત્યંત લુચ્ચો, કપટી અને પ્રપંચી માણસ હતો મિત્ર. ઇતિહાસ કહે છે કે ફેલિક્સ એક સ્વતંત્ર કરાયેલો ગુલામ હતો. હવે એ જમાનામાં તો ગુલામોની પ્રથા હતી. ફેલિક્સ ક્રૂરતા અને ઘાતકીપણું અજમાવીને ઉચ્ચ સ્થાને પહોંચ્યો હતો. એ દેહની વાસના સંતોષવામાં અને મોજ મજા કરવામાં રચ્યો પચ્યો રહેતો હતો. એના નામનો અર્થ જ મોજ મજા થાય છે. ફેલિક્સ એટલે અમન ચમન. રોમન ઇતિહાસકાર તાકીતુસ એના વિશે કહે છે કે બધા જ પ્રકારની ક્રૂરતા અને ઘાતકીપણા સાથે તેણે એક રાજાની સત્તા એક ગુલામના મનથી ચલાવી. આવા માણસ ફેલિક્સના હાથમાં પાઉલ આવી પડ્યો હતો અને ફેલિક્સની પત્ની દ્રુસિલા તેની પાસે બેઠી હતી. ઇતિહાસ કહે છે મિત્ર કે આ દ્રુસિલા હેરોદ અગ્રિપા પહેલાની દીકરી હતી. એના પિતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેષિત યાકૂબની કતલ કરી હતી. આપણે મિત્ર પ્રેષિતોના કાર્યના 12મા અધ્યાયની પ્રથમ 2 કલમોમાં એ જોઈ ગયા હતા. આ દ્રુસિલાના કાકાએ બાપ્તિસ્મા કરનાર યોહાનની કતલ કરી હતી. દ્રુસિલાના દાદાએ ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કતલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આવું ક્રૂર અને ઘાતકી યુગલ ફેલિક્સ અને દ્રુસિલા ઉચ્ચ પદવી સ્થાન ઉપર ચડાવી દેવાયું છે. એ લોકો કદી પ્રભુ ઈસુ ખ્રિસ્તની ભજન સેવામાં ગયા ના હોત કે એમના શહેરમાં જો મહાન પ્રેષિત પાઉલ ઉપદેશ કરવા આવ્યો હોત તો એને સાંભળવા પણ ગયા ના હોત. અને એમ છતાં તમે જુઓ, આ યુગલને તેમના પોતાના જ નિવાસસ્થાનમાં સારામાં સારા સંજોગોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળવાની કેટલી ઉત્તમ તક આપવામાં આવી છે. ઈશ્વરની કૃપાનો સંદેશ દુનિયાના સૌથી મહાનમાં મહાન ઉપદેશકના મુખે સાંભળવા તેમને અંગત મુલાકાત આપવામાં આવી છે. જાણે કે ઈશ્વર એમને અંગત રીતે ઉપદેશ આપે છે. એમનો મહેલ જાણે કે દેવળ બને છે અને એમના ન્યાયાસનો જાણે કે રુદન કરનારાઓની ખુરશીઓ બની જાય છે. તમે જુઓ મિત્ર, ઈશ્વરની કૃપા કેટલી બધી અદ્ભુત છે કે તેમણે આ બંનેને આવી અદ્ભુત તક આપી. ફેલિક્સ અને દ્રુસિલાને એમના માટે મુક્તિની પળ આવી ગઈ હતી. એમના માટે ઈશ્વરના રાજના દ્વાર ખોલી નાખવામાં આવ્યા હતા. સ્વર્ગના ભાગીદાર થવા માટેનું દ્વાર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. એમણે તો માત્ર એમાં પ્રવેશવાનું જ હતું. ગીત શાસ્ત્રના 2 અધ્યાયની 10મી કલમની આ જાણે કે પરિપૂર્ણતા છે. ગીત શાસ્ત્ર બાઇબલમાં જૂના કરારના વિભાગમાં 2 અધ્યાય 10મી કલમ કહે છે કે હે રાજાઓ, તમે સમજણ રાખો, પૃથ્વીના ન્યાયાધીશો તમે હવે શિખામણ લો. એવું લાગે છે મિત્ર કે ફેલિક્સે અને દ્રુસિલાએ પાઉલની વાત બહુ જ રસપૂર્વક સાંભળી. મને લાગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની ફેલિક્સને કદાચ ઈચ્છા થઈ આવી હોય, પણ એણે એવો નિર્ણય કર્યો નહીં. ફેલિક્સ બીજી કોઈ તકની રાહ જોવા માંગતો હતો. મારા મિત્ર, પાપી માણસ જો પાપી જ રહેવા માંગતો હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળવાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની બધી જ તક એ ફગાવી દેશે. પણ હું માનું છું કે
તમે એવા નથી મિત્ર. તમે પાપી રહેવા માંગતા નથી. તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળ્યો છે. હવે પ્રભુનું વચન તમને શું કહે છે એ જુઓ મિત્ર. કરંથવાસીઓને લખેલો બીજો પત્ર, એનો 6 અધ્યાય તમે જુઓ. કહે છે અહીંયા ઈશ્વરનું વચન કે તમને ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયેલી છે. તમારે તેને નિરર્થક થવા દેવી ન જોઈએ. ઈશ્વરનું કહેવું સાંભળો. તારા પર કૃપા દર્શાવવાને સમયે તારી વિનંતી સાંભળી અને તારા ઉદ્ધાર કરવાના દિવસે તને બચાવવાને માટે મેં મદદ કરી. તો સાંભળો, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય આજ છે. આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે. એટલે મિત્ર, હું તમને ખૂબ નમ્રતાપૂર્વક આજીજી સાથે કહું છું, ઈસુ ખ્રિસ્તને શરણે આવતા અચકાશો નહીં. આજે નહીં, ફરી ક્યારેક. એવો વિચાર ના કરતા મિત્ર. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતા ગભરાશો નહીં કે મનમાં શંકા કરશો નહીં. પાઉલે પેલા ફેલિક્સ સમક્ષ ભલાઈ, સંયમ અને આવનાર ન્યાયદિન અંગે રજૂઆત કરી. અહીંયા મિત્ર, જે ભલાઈ છે એ ન્યાયીપણાના અર્થમાં વપરાયેલ છે. હું માનું છું કે અહીંયા ઈશ્વરના નિયમના ન્યાયીપણાની વાત કરવામાં આવી છે. કોઈ માણસ એ સંપાદન કરી શકે એમ નથી. બીજા શબ્દોમાં જોઈએ તો ઈશ્વરનો નિયમ માનવીને પાપથી સભાન કરે છે. એટલે ઈશ્વરને સ્વીકાર્ય હોય એવું ન્યાયીપણું અથવા તો પુણ્ય માણસ ઈશ્વર સમક્ષ રજૂ કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. પાપી માણસ પાસે અત્યંત પવિત્ર ઈશ્વર પાસે ઊભા રહેવા માટે ન્યાયપણાની ક્ષમતા હોવી જોઈએ, અને માણસ પાસે એવું કોઈ ન્યાયપણું નથી. એટલે મિત્ર, એટલે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તમાં માણસ માટે એવા ન્યાયપણાની જોગવાઈ કરી. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસ ઉપર એક જબ્બાની જેમ ઈશ્વરનું ન્યાયપણું ઉતરે છે. બાઇબલમાં જૂના કરારના વિભાગમાં તમે જુઓ યશાયા સંદેશવાહકનું પુસ્તક, એનું 61મો અધ્યાય 10મી કલમમાં શું લખ્યું છે જુઓ તમે. હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ દેવમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને મુગટથી શોભાયમાન કરે છે ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ ઈશ્વરે મને તારણના વસ્ત્ર પહેરાવ્યા છે, ન્યાયપણાનો જબ્બો મારા પર ઓઢાડ્યો છે. એ ન્યાયપણાનું વર્ણન કરતા મિત્ર નવા કરારના વિભાગમાં તમે જુઓ તો રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 22મી કલમ કહે છે
ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર ન્યાયી ગણે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી. આપણે જોયું મિત્ર, એમ પાઉલે રાજ્યપાલ ફેલિક્સને ઈશ્વરના નિયમનું ન્યાયીપણું સમજાવ્યું, જે તે સંપાદન કરી શકે એમ નહોતો. પાઉલે રાજ્યપાલ ફેલિક્સને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ઈશ્વર પાસેથી જે ન્યાયીપણું અથવા પુણ્ય મળે છે એ પણ સમજાવ્યું. પછી પાઉલે રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ સંયમની વાત કરી. ફેલિક્સ સત્તાને કારણે તામસી અને ઘાતકી બની ગયો હતો. આ બે વ્યક્તિઓ, ફેલિક્સ અને દ્રુસિલા, પાપાચારમાં રાજતા હતા, અઠંગ પાપીઓ હતા, પણ એ જાણતા ન હતા કે સાચી સ્વતંત્રતા શું છે, ખરી મુક્તિ શું છે. પછી પાઉલે તેમની સાથે આવનાર ન્યાય દિનની પણ ચર્ચા કરી. પ્રકટીકરણ અથવા તો સંદર્શનના પુસ્તકના 20મા અધ્યાયની 11 થી 15 કલમોમાં મિત્ર જે મહાન શ્વેત રાજ્યાસન પરનો ઈશ્વરનો આખરી ન્યાય ચુકાદો છે એના વિશે. વાલા મિત્ર, આજે તમારા પાપ કાં તો તમારા શિર ઉપર છે અથવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિર ઉપર છે. જો તમે તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિરે મૂક્યા છે મિત્ર, અને જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, ભરોસો રાખ્યો છે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજથી 2000 વર્ષ પહેલા તમારા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. બાઇબલમાં રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા આપ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે, અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર પાપી મનુષ્યના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. એટલે મિત્ર, ભાવિમાં ઈશ્વર તમારો ન્યાય કરે ત્યારે તમારા પાપ તમારી પર આરોપ મૂકવા સંઘરી રાખવામાં નથી આવ્યા. એ તો ઈસુ ખ્રિસ્તને શરણે તમે આવો છો ત્યારે ભૂંસાઈ જાય છે. ઈસુ ખ્રિસ્તના પવિત્ર લોહીથી મિત્ર. યોહાને લખેલો પહેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના પહેલા અધ્યાયની 7મી કલમનો ઉત્તરાર્ધ તમે જુઓ તો ત્યાં લખ્યું છે મિત્ર કે ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને આપણા સર્વ પાપોથી શુદ્ધ કરે છે. પરંતુ જો તમે હજી પણ મિત્ર તમારા પાપ તમારા જ મસ્તક ઉપર રાખી મૂક્યા છે, તો ચોક્કસ તમારે ઈશ્વરના ન્યાય ચુકાદાનો સામનો કરવો જ પડે. લોકોને ઈશ્વરના ન્યાય ચુકાદા વિશે સાંભળવું ગમતું નથી. બાઇબલમાં તમે નવા કરારના વિભાગમાં જુઓ તો યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 18મી અને 19મી કલમમાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ મૂકે છે તે સજાપાત્ર ઠરતો નથી એના પાપોને માટે, એના દુષ્કર્મોને માટે, પરંતુ જે કોઈ વિશ્વાસ મૂકતો નથી કોના ઉપર? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર, એ સજાપાત્ર ઠરી ચૂક્યો છે. કારણ કે એવી વ્યક્તિએ ઈશ્વરના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો નથી. ન્યાય ચુકાદાનો આધાર આવો છે. પ્રકાશ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં આવ્યો છે, પરંતુ માણસોને પ્રકાશ કરતા અંધકાર વધારે ગમે છે, કારણ કે તેઓના કાર્ય ભૂંડા છે. અને એ પછી મિત્ર તમે યોહાન અનુસાર શુભ સંદેશના 3 અધ્યાયની 36મી કલમ જુઓ તો ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે જો કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકે છે તેને સાર્વકાલિક જીવન છે. જે કોઈ ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન થતો નથી તેને જીવન મળતું નથી. એથી ઉલટું ઈશ્વરનો કોપ એના પર કાયમ રહે છે. ફેલિક્સ અને દ્રુસિલાને એ બધું સાંભળવું ગમ્યું નહીં મિત્ર. તમને પણ મિત્ર આવી વાતો સાંભળવી ના ગમતી હોય, પરંતુ તેથી જે વાસ્તવિકતા છે એ બદલાઈ નહીં જાય. જો હજી પણ તમે તમારા પાપ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિરે મૂકવાને બદલે તમારે માથે જ રાખ્યા છે, તો તમારે ઈશ્વરના ન્યાય ચુકાદા માટે ઈશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે જ. એમાંથી છટકી નહીં શકાય. એ વાસ્તવિકતા કોઈ ફેરવી શકે એમ નથી. એક વખત મને એક કોલેજના પ્રોફેસરનો પત્ર મળ્યો હતો. એમાં એમણે મને જણાવ્યું હતું કે મારો ઉપદેશ સાંભળતા સાંભળતા એમને બંધ કરી દેવાનું મન થયું હતું, કારણ કે મારા ઉપદેશમાં હું જે કહેતો હતો તેથી એ પોતાને નિરૂપાય જોતા હતા. એમને હું બહુ કડક લાગતો હતો. મારી વાતો એમને આખરી લાગતી હતી. નરકાગ્નિ અને નર્ક અને માણસ પાપી છે એવું બધું સાંભળવું એમને ગમતું નહોતું. પણ એ પ્રોફેસર સાહેબે એમના પત્રમાં લખ્યું હતું કે તમે પાપ અને નર્ક અને ઈશ્વરનો કોપ વગેરે વિષયમાં ક્રૂરતાથી વાત કરતા નહોતા. તમે તો એમાંથી બચવાનો માર્ગ પણ બતાવવા લાગ્યા. તેથી મેં બંધ કરવાને બદલે ચાલુ રાખીને તમારો ઉપદેશ સાંભળ્યો. મને હવે ખાતરી થાય છે કે ઈસુ ખ્રિસ્ત માનવીના અચૂળ ઉદ્ધારક છે, અને ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી મનુષ્યને દુષ્કર્મોના બંધનોમાંથી, ઈશ્વરના ન્યાય ચુકાદાથી, પાપોની શિક્ષામાંથી મુક્તિ મળે છે. હવે તમે જુઓ મિત્ર, અહીં રાજ્યપાલ ફેલિક્સ તરફ નજર કરવી જરા રસિક
જ્યારે પ્રમુખ યજ્ઞકાર અનાન્ય અને ધર્મના આગેવાનો તર્ટુલસ જેવા પ્રખર વકીલને લઈને પાઉલ ઉપર આરોપ મૂકવા રાજ્યપાલ ફેલિક્સ સમક્ષ ઉપસ્થિત થયા અને કેસની સુનાવણી માટે પાઉલે પણ ફેલિક્સ સમક્ષ હાજર થવું પડ્યું, ત્યારે ફેલિક્સને તરત જ સમજાઈ ગયું કે પાઉલ ઉપરના એ લોકોના આરોપો જ ગણી ના શકાય એવા હતા. એ આરોપો, એમના આરોપો સાવ વાહિયાત હતા. ફેલિક્સે એટલે જ પાઉલને છોડી મૂકવો જોઈતો હતો, પરંતુ ફેલિક્સ તો એક પ્રપંચી રાજકારણી હતો અને તે યહૂદીઓને નાખુશ કરવા માંગતો નહોતો. જે ન્યાયી છે, જે યોગ્ય છે તે કરવાને બદલે રાજકારણ માટે જે ફાયદાકારક છે એ આ ફેલિક્સ કરે છે. પછી ફેલિક્સ પાઉલ સાથે આ અંગત મુલાકાત કરે છે અને પાઉલ એની દુખતી નસ દબાવે છે. યાદ રાખો મિત્ર, માનવ ઇતિહાસમાં એ સાબિત થતું રહ્યું છે કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાનું મુલતવી રાખતા આવ્યા છે. ત્યાં સુધી મુલતવી રાખતા આવ્યા છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાની શક્યતા જ એમના માટે મરી પરવારે. એક કોલેજ કન્યાનું ઉદાહરણ વારંવાર આપવામાં આવે છે. એ કોલેજ કન્યા જુવાન યુવતી કોલેજમાં નવી દાખલ થઈ અને દાખલ થઈ એવી જ કોલેજના રંગે રંગાઈ ગઈ, દુનિયાના રંગે રંગાઈ ગઈ અને એનું જીવન એટલું બધું ભયંકર બની ગયું. બિલકુલ સ્વતંત્ર બેફામ જીવન જીવવા લાગી. પરંતુ એક સરસ વાત હતી, એની સાથે એની એક મિત્ર પણ એ જ કોલેજમાં દાખલ થઈ હતી અને એટલે બંને મિત્રો વારે વારે સાથે મળીને રિસેસમાં વાતો કર્યા કરે. આ જે એની મિત્ર હતી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની અનુયાયી હતી. એ જાણતી હતી પ્રભુ ઈસુ ખ્રિસ્તને, એણે પોતાના પાપોની માફી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી પ્રાપ્ત કરી હતી ને એટલે એણે જોયું કે પોતાની મિત્ર કોલેજમાં દાખલ થતાની સાથે જ એનું જીવન બગડી જઈ રહ્યું છે. ત્યારે એણે એ યુવતીને કહ્યું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એને આપ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવા માટે એને સમજણ આપી. પણ એ કોલેજ કન્યાએ કહ્યું કે હસતા હસતા કહ્યું, ઉપહાસ કરતી હોય એવા સ્વરમાં કહ્યું, હા, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીશ જરૂર મારા પાપોની માફી મેળવવા માટે, પણ આજે નહીં, કાલે. અને દરરોજ એ રીતે રિસેસમાં બંને જણા વાતો કરે ને દરરોજ કાલ થયા કરે. પછી એક વખત એવું બન્યું કે એ યુવતી કોલેજ છૂટી અને ચલચિત્ર જોવા ગઈ. શહેરમાં નવું ચલચિત્ર કંઈ આવ્યું હશે, શહેરમાં જોવા ગઈ અને પછી એ ચલચિત્ર પૂરું થયું એટલે પોતાની જે સ્કૂટર હતું એ સ્કૂટર ઉપર બેસીને એ પોતાના ઘેર પાછી જતી હતી. રસ્તામાં અકસ્માત થયો, એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. એના જીવનમાં ફરી કદી જ મિત્ર એ કાલ આવીને, કેટલી ભયંકર વાત મિત્ર. અનેક વખત એના જીવનમાં એ તક આવી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને પોતાના પાપોની માફી પ્રાપ્ત કરે, પણ એ કાલ એના જીવનમાં આવીને અને અનંત કાળમાં એ પોતાના પાપોની માફી પ્રાપ્ત કર્યા વગર ચાલી ગઈ. હું મિત્ર જ્યારે મારો ઇજનેરી અભ્યાસક્રમ પતાવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવામાં જોડાવ્યો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુયાયી નહીં એવો મારા કોલેજ કાળનો મિત્ર મને કહેતો હતો કે ભાઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની તારી વાતો બહુ રોમાંચક છે અને ઘણી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો તારી પાસેથી સાંભળીને મનોમન હાલી જાઉં છું. ઘણી રાત્રિઓ દરમિયાન એ વાતો સાંભળીને હું જાગતો પડી રહું છું અને વિચારો કરું છું. મારો એ મિત્ર ક્યારેક પછી સ્તવન કાર્યક્રમ સાંભળતો રહ્યો. એક દિવસ મને એનો પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે ભાઈ, હવે હું તારી વાતો નિશ્ચિંતપણે સાંભળું છું, મને એમાં બહુ મજા પડે છે, પણ હવે તારો ઉપદેશો સાંભળીને મને અજંપો થતો નથી કે હું અશાંત પણ બની જતો નથી. જો કે શરૂઆતમાં તું જે રીતે ઈસુ ખ્રિસ્તની વાત કરતો હતો એનાથી તો કંઈક અધિક રીતે અત્યારે કરે છે, તો પણ મારો આ મિત્ર એક ઇન્ડસ્ટ્રીમાં ચીફ ઇજનેર છે, જ્યારે હું ઇજનેરી અભ્યાસ પૂરો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સેવક બન્યો છું. તફાવત એટલો કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યો છું, જ્યારે મારો મિત્ર હવે એ કક્ષાએ પહોંચી ગયો છે કે એના મન પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની કોઈ અસર જ થતી નથી. કરંથવાસીઓને લખેલા બીજા પત્રના 4 અધ્યાયની 4મી કલમમાં લખ્યું છે કે આ દુનિયાના શૈતાને લોકોના મન અંધકારમાં રાખેલા હોવાથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકતા નથી. ઈસુ ખ્રિસ્ત જે ઈશ્વરની આબેહૂબ પ્રતિમા છે, તેમના ગૌરવનો પ્રકાશ શુભ સંદેશની મારફતે આવે છે. એ પ્રકાશ નાશમાં જઈ રહેલા લોકો જુએ નહીં, એટલા માટે એ દુષ્ટ શૈતાન તેમને દૂર રાખે છે. મારો મિત્ર એ કક્ષાએ પહોંચી ગયો છે મિત્ર, જ્યાંથી હવે જાણે કે તે પેલા રાજ્યપાલ ફેલિક્સની જેમ એવું કહે છે કે તું હવે જા, મને તક મળે હું તને ફરી બોલાવીશ. ફેલિક્સે આ શબ્દો ઉચ્ચાર્યા હતા, પણ ફેલિક્સ માટે એવો સમય ફરી ક્યારેય આવ્યો નહીં મિત્ર. એ સમય પેલી કોલેજ કન્યા માટે પણ આવ્યો નહીં. એ તક ફરી મારા મિત્રને મળી નહીં, કારણ કે તાજેતરમાં જ તે મૃત્યુ પામ્યો. ઈસુ ખ્રિસ્તને શરણે આવવામાં ઢીલ કરનાર માટે કદાચ બીજી તક ના પણ આવે. તમારા વિશે શું મિત્ર? ખેર, આપણે હવે 26મી અને 27મી કલમો જોઈએ. અહીં લખવામાં આવ્યું છે, સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે તેવી તેને આશા હતી અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો. 2 વર્ષ પછી ફેલિક્સની જગ્યાએ પેર્સિયસ ફેસ્ટસ રાજ્યપાલ તરીકે આવ્યો
ફેલિક્સ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માંગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો. આ રાજ્યપાલ ફેલિક્સ લાંચિયો અને ભ્રષ્ટાચારી માણસ હતો. તેણે અંત સુધી ભ્રષ્ટાચાર આદર્યા કર્યો અને તે ગંદુ રાજકારણ રમતો રહ્યો. પોતાના પાપોની માફી મેળવવાની તેની સામે આવેલી તક તો એણે ફગાવી જ દીધી મિત્ર, પરંતુ એણે પોતાના પાપમાં વધારો કરવાનું જ ચાલુ રાખ્યું. ઈસુ ખ્રિસ્ત સ્તવન કાર્યક્રમ સાંભળનારા મિત્રને રાજ્યપાલ ફેલિક્સને માર્ગે ન જવા દે, એ જ મારા અંતરની પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રાર્થના છે. આમેન. વહાલા દર્શક મિત્રો, ખ્રિસ્તી વિશ્વાસના બે સ્તંભ છે. એક ઈસુનું મૃત્યુ અને બીજું ઈસુનું મૃત્યુમાંથી સજીવન થવું. વધસ્તંભ પર ઈસુનું બલિદાન અથવા મૃત્યુ પાપના ગંભીર ચુકાદાને દર્શાવે છે. જ્યારે ન્યાયનો દિવસ આવશે ત્યારે ઈશ્વર દરેક વ્યક્તિને તેણે જે કર્યું છે તેના માટે શિક્ષા કરશે. ઈસુ ઈશ્વરનું એક સ્વરૂપ છે. જો દેવ તેના મહિમામાં આવે છે તો માણસ તેની સામે ટકી શકતો નથી, કારણ કે આપણે પાપી છીએ અને તે પવિત્ર ઈશ્વર છે. તેથી આપણે બધા નાશ પામવાને યોગ્ય હતા, પરંતુ ઈસુએ આ શિક્ષા પોતાના પર લીધી અને પુનરુત્થાન દ્વારા મૃત્યુ પર વિજય મેળવ્યો. તે દ્વારા ઈસુએ પોતાના પર વિશ્વાસ કરનારાઓના પાપની સજા ચૂકવી છે. પાપની ક્ષમા પામ્યા વિના સર્વશક્તિમાન ઈશ્વરની હાજરીમાં જઈ શકાતું નથી. સંત પાઉલ ફેલિક્સને આ ચુકાદો આપી રહ્યા હતા, પણ તે આ પ્રકારની વાત સાંભળવા માંગતો ન હતો. તેથી તે ફેલિક્સના શબ્દો સાંભળવાનું ટાળતો હતો. આ આપણા જીવનનું સત્ય છે. આપણે ઈશ્વરની સાચી રીત જાણવા માટે વિલંબ કરીએ છીએ. વહાલા દર્શક મિત્રો, આપણે જીવનમાં ઘણી વસ્તુઓથી બચી શકીએ છીએ, પરંતુ આપણે ઈશ્વરના ન્યાયને ટાળી શકીએ નહીં. તેનો એકમાત્ર રસ્તો છે ઈસુની સચ્ચાઈનો સ્વીકાર કરવો, જે આપણે ઈસુમાં વિશ્વાસ રાખીને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પવિત્ર ગ્રંથ બાઇબલનો સંદેશ છે. જો તમને આ મુક્તિ મળી હોય તો તમે બીજાઓને પણ તે જાણ કરીને આશીર્વાદના ભાગીદાર બનાવી શકો છો. ઈશ્વર આપણને તે માટે સહાય કરે, જેથી કરીને આપણું જીવન ઈશ્વરને મહિમા આપવા માટે તત્પર બને. વહાલા દર્શક મિત્રો, જો તમને આ કાર્યક્રમ ગમ્યો છે તો અમારી આપને વિનંતી છે, આપ અમને અચૂક એક મિસ કોલ કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે ફેલિક્સ. આજનો પ્રશ્ન છે, ફેલિક્સની પત્નીનું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.